નર્મદા જિલ્લાના રસ્તાઓ પર અત્યારે એક અનોખી સાયકલ લારી આકર્ષણનું કેન્દ્ર બની છે. વ્યવસાયે કચરો મેળવવાનું કામ કરતા આ વ્યક્તિ આખો દિવસ ગામ અને તાલુકાના કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક અને લોખંડ શોધી પોતાનું જીવન ગુજારે છે. પણ અત્યારે તેમની લારી પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા લહેરાઈ રહ્યા છે, તો કોંગ્રેસનો ઝંડો પણ તેમણે સાથે રાખ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે કઈ પાર્ટીમાં છો, ત્યારે તેમનો જવાબ કોઈ પણ રાજકીય પક્ષ કરતા પણ વધુ ગહન હતો. તેમણે જણાવ્યું કે તેમને કોઈ પક્ષ સાથે અંગત લેવા દેવા નથી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય છે મહત્તમ મતદાન. વધુમાં તેમણે જણાવ્યું કે ખરેખર આ કિસ્સો આંખ ઉગાડનારો છે. જે વ્યક્તિ પાસે રહેવા માટે પાકું મકાન કે વૈભવી ગાડી નથી, જેનો આખો દિવસ ગંદકી વચ્ચે વીતે છે, તે વ્યક્તિ જો લોકશાહી પ્રત્યે આટલી જાગૃતિ બતાવી શકતી હોય તો એર કન્ડિશન રૂમમાં બેસતા સામાન્ય નાગરિકો એ શું ન વિચારવું જોઈએ? નર્મદા જિલ્લામાં આ વખતે ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર છે, પણ જીત ગમે તેની થાય. આ કચરો વેણતા શ્રમિકે સાબિત કરી દીધું છે લોકશાહીમાં સૌથી મોટો રાજા તો મતદાર પોતે જ છે. હવે જોવાનું રહ્યું કે નર્મદાની જનતા કોને સત્તા સોંપે છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.